કેમ છો મિત્રો? બધા મજામાં છો? આપણો બ્લોગ બધા મજામાં છે. જય મુરલીધર, જય જ્યોતિષ. તો આપણે છે ને અત્યારે વાળીએ છે ને નીર પૂરો કરી લીધો કમ્પ્લીટ એક્ઝેક્ટ. જો અમારી બેનકીને છે ને ભૂકો નાખ્યો છે એને કારણે કે ઓલી નીર બહુ ફાવતી નહોતી ને એટલે આજે એને કોરો ભૂકો નાખી દીધો. હવે આપણે જાય છે પાર્ટનર જો ગાડી લઈએ આપણે. કા ન લઈ ગયા હા મૂકે નહીં. એને કહું છું હાલો તમને શીખવાડી દો પાર્ટનરને ગાડી પર. પાર્ટનર હાંકતા નથી. માથે ચડી જાવ પાર્ટનર, કીક મારીને માથે ચડી જાવ ને. માથે નથી ચડવું તો ડ્રાઈવર હોય પછી એમાં શું હાંકવાની જરૂર? એ તો બરોબર છે. ડ્રાઈવર પેલા મોડી સ્કૂટીનો શોખ છે. સ્કૂટી કાંઈક સારું થાય લઈ જાવ તમે તમારે. સ્કૂટી હાંકશું. સીતારામ, જય શ્રી કૃષ્ણ. હવ દાયરાને આગળ બંધ. શુભ મોર્નિંગ, ગુડ મોર્નિંગ. હાથ બેહી ગયો છે, તાવ આવી ગયો છે. સાંજે ભજીયા ખાઈને તાવની ટીકડી પીધી. આજે જો પાછા કાતરો થઈ ગયો તો આમ થઈ ગયો ફૂલ ચિત્રી જોઈ લે. ચિત્રી નહીં વાદળા થઈ ગયા આમ જોજી. આમ તો જો પણ સૂર્યનારાયણ ઉગતા આવે છે. વરસાદ હશે હો ગમે અહીંયા. હા હોય જ તો જ આવું થાય ને કે ન થાય એમ જોવું. ઘઉં નીકળી જાય ને તો બસ એટલા. હાલો હવે આપણે જવું છે ગામમાં, કારણ કે આજ ઘણું બધું કામ છે ગામમાં. આગળ બહીના રહેજો. હાલો આપણે વાગી ગયા છે 10 ને જુઓ સરસ મજાના કપડાં ધોઈ એવા છે ને જુઓ પાણી આવી ગયું છે નળમાં. અને ડોગીભાઈ જુઓ મસ્ત મજાની નીંદર કરે છે. અને હાલો જુઓ 10 વાગ્યાનો ચા પીવા. બાએ બનાવી નાખ્યો છે ચા. નાલે કીધું તાર પીવો. શાક શેનું કરશું? બકાલા વાળો આવ્યો પણ તમે ગયા ને અહીંયા રહ્યા. બટાટા ની એની પાસે બીજું શું હોય? રીંગણા ને એવું ઉલટતું. વાલ ને વટાણા નું કઈક હોત તો લઈ લે તેમ. કાયમ એક તો શાક ની રામાયણ. જય મુરલીધર, જય દ્વારકાધીશ. મિત્રો કેમ છો? તમે બધા મજામાં? તો અત્યારે 10 વાગી ગયા તમારું. હવે નાઈ લ્યો. અને ઇન્ટરનેશનલ કેચ પ્રેક્ટિસ આજ લઈ છે. તું નાઈ લે હવે. કેમ? હાઉ ને ઇન્ટરનેશનલ પાણી આવે છે નાઈ લે ઉજામાં હજી દીકરો. જુઓ, હજી એક બતાવો. એ કઈ નથી કરવું, નાઈ લે. એટલે છે ને એવું બધું છે ને. હવે આપણે શેનું શાક બનાવશું બા? બટેટા કરવું છે એવું લાગે છે મને. બટેટા કાયમ બટેટા નહીં ભાવતું નથી. હાલે ભાઈ ચા દૂધ પી લે નાઈ લે પછી હાલ. અને હવે દડા સિવાય કઈ ધંધીનો નથી. પછી કલાક એક સોપડી લઈ લ્યો, બીજું શું કરે અહીંયા. કાયમ લે. હાલો સીતારામ, દાયરાને જય શ્રી કૃષ્ણ. હવને કયાક વહેલું ને કયાક મોડું. હાલો વટાણા લઈ. ક્યાં પૂગ્યો બકાલા વાળો? રમણાની દુકાન પર નીકળી તા તો વયો ગયો અહીંથી. મને આ આવે છે ક્યાં ખબર? આજે આવ્યો. હાલો આજે વટાણાનું નકરા વટાણાનું પૂરું નહીં પડે બા. એક માલિક નાખવું જોઈએ તો ગુવારનું એમ છે. ગુવારના 40 રૂપિયા હતી. બે મિક્સ નો હાલ. ટમેટો કંઈક નાખી. ટમેટો એ નહીં હોય. એકાતું હોય તો હાલ છે. હાલો ને કંઈક કરી નાખશું. બટેટું એક થોડું બટેટું ન પડાય ફેરું ન મજા આવે નહીં. ટમેટો હું કહી છે એટલે મેવરી ન એ કઈ છે એ સારું હોય તો. હા હારી ગયું ને ભારા. ટમેટા મેં લેતી લેતી હું કહી. એ તો હારે એમ જ હતું ક્રિસ્પાઈ, ખબર જ હતી એમ. 76 રને આયરું. હવે નહીં લેજા પાણી આવે. દઈ લો વાકડી. હાલો હજી આપણા 2 મેચ છે, ઈ જીતવા ગયો તો વર્લ્ડ કપ માં કઈક હાલશે આગળ. કાલ ટાકામ નહોતું ચડાવ્યું, ચડાવ્યું ઘડીક 1000 રૂપિયા પછી નહીં જાય. એ તો મેં ભરાઈ જાય. હાલો તો આપણે છે ને મસ્ત મજાનું શાક પાંદડું કરી નાખી. વાગી ગયા છે આપણે 10:30. 10:30 વાગી ગયા છે. અને અમારે બાવ જોઈ લ્યો. કલાક એક સોપડી લઈ ગયો ભાઈ. હવે દાડા પછી ઉલાડજો. હાલો કલાક એક સોપડી લઈ ગયો. આનું પૂરું ન થાય ને આનું ન થાય પણ શું કરવું? મિક્સ કરી નાખશું કાંઈક બીજું શું કરવું. હું એ જ કહું છું. ચાલો આપણે ગયા હતા પાયા સાપવા ને પાયા આપણે સાપીને કમ્પ્લીટ આવી ગઈ. પછી ત્યાંથી એક વાર ટ્રેક્ટરનો ફેરો કરવા ગયા હતા. તે પછી પાછા આપણે ઘરે આવીને હવે છે ને પાર્ટનરની બધા વેરગા સુલો ને અમારો જો ડોન નંબર 1 ડોન નંબર 1 તમારા દડે છે. પૂજા કોઈ છે આ હમણાં રજા પડી ગઈ છે ને, શું મજા આવી ગઈ. તમારો ડોન નંબર 1 ઉપડ્યા ઘરમાં તારે દડો લઈને શેટી સડી ગયા. આ ભણવા હોય જાય ને તો સારું હોય.
હવે રજા અમને અમને તો નિરાજ એટલી ને હવે રજા શું નહીં લે હાથમાં દાડો ને આ આવ્યું હાથમાં હવ યાર કઈ ના ઓમ તો કાંઈ વાંધો નથી ઘડીક વાર દાડા રમી જઈને હું ઘડીક વાર સોપડી વાસે એટલે ઉપાધિ નથી હા એવું કાંઈ ટેન્શન નથી આ તો શું થાય આપણે કહીએ ને એ તો આને તો નિહારે હજુ ઓમ તોય સારું છે હજી ઓમ કલાક દોઢ કલાક નહીં આવે સોપડી તો વાસી લઈએ હરખું નમરે ને કોઈ ત્યાં આનો દેખાડો વધી જાય એમ જ હોય છોકરા હોય એને શું કહું? લેતા જાજો ફેરો જ્યાં જાવ ને હવે તો લેતો જ જાઓ જો ભેગો એને જો 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 વાડી ફેરો કરો આવી જજો પાછી એની જો ઇન્ટરનેશનલ ડોન. જોજો હવે એ તું શેટી ભાંગે તારે બાપ શેટી નો ભાંગે પ્રેક આજ છે ને મિત્રો આપણું દી સુધરે એવું લાગે છે કારણ કે છે ને શાકમાં કઈ ખારું બને છે જો શાકમાં તો કાયમ છે ને ટમેટું બટેટું ને વટાણું ને બધું છે ને ભેગું કરીને આપણા માટે શાક બનાવવાના છે પાટને ભાઈ મારા કાકા કાલે તમે છે ને મારું કરી નાખ્યું હતું તમે કીધું તું ઘી ઘર ખાઈ લેવાય કઈ ઘી કર મન નો ભાવ એટલે પાર્ટનર વગર એટલે શાક બધુંય. કઠોળ તો ખવાય જ વિટામિન હોય એમાં. તમે ભાગમાં નું હોય તો કોઈ શું કરે પાછા અમારા ભાગમાં જોરદાર છે ભાઈ તમારે પછી તમારે તમને ભાવે એવું તમે કરો ને અમારું કઈ એમને અમને અમને ભાવે એવું તમારે કરવું ને તમને ભાવે એવું તમે કરો આમ બધુંય ખાઈ પાટલા હાલો તો પાર્ટનર છે ને વર્ગી સર્વે ગુણ સંપન્ન અમને બધું હાલે અમને તો ફોનથી કદાચ લીમડાની ભાજી કરી હા તો કરો ને ખબર હે તમે લીમડા ભાજી કરો છો હાલો હું જોઉં ના ના કરીને ખાવું જોઈએ તો ખબર પડે અમને બધું આ તો બનાવીને ખાવું જોઈએ તમે આ તો ઓલી ઉઈસી કરે આમ અમે લીમડા ભાજી ખાલી બધુંય આ ભાવે તો બનાવીને ખાજો ને મને દેખાડજો પછી મને કહેજો સાયકલા તમે સૌ બાય ચાલો મિત્રો તો આગળ બનતા રહેજો નવા હો તો લાઈક શેર ને સબસ્ક્રાઈબર કરતા રહેજો બાય સાયકલા બહુ કરી દીધા છે હમ. હાલો બપોરા કરવા વાગી ગયો છે આપણે દોઢ અને વટાણું બટેટું ને ટમેટું મિક્સ મસાલા શાક છે આજ કાલે એ બધા લોકો એ ખાય છે જો પાર્ટનર એવા બે ગયા છે અને આપણે છે ને હાંજના ગોગડી ભજીયા અને ડુંગળી અને ઠંડી ઠંડી છાશ મેળે નથી પણ તો એમ થાય કે ભજીયા મને ઠાઠાઈ ભાવે લગભગ ભજીયા થોડાક ખાઈ લઈને ત્યાં પેટ ભરાઈ જાય શાક રોટલો ખાવા પડું નહીં અમારા ઘરમાં કોઈ ટાટા ભજીયા ન ખાય મારા સિવાય અને અમારે ઓલી રૂબી હતી તો રૂબી ખાતી હવે કઈ ડોગી ખાઈ ની ડોગી નહીં નાખી બેઠા લાગે એટલે હું કાંઈ નથી ખાતો એટલે હાલો જો સરસ મજાના બપોરા પાણી કરી લઈ એને તો ગમે નાખતા દાબી જાય હાલો વાગી ગયા છે 5:30 અને જુઓ આપણે ભાજી વીણી લે તો થઈ જાય કુકવણી બરોબર આખા વરાની આખા વરની જુઓ પછી કઈ જડી ગયણા ઉપર નાખી હાડીના કટકા ઉપર જોઈ લે આખા વરાની ભાજી થઈ જાય ને કોરી નાખી દઈ ને એટલે ફૂકાઈ જાય આમાં નામાં સુકાઈ જાય પછી આપણે કાચની ગયણી ભર લઈએ આખા વરાની પછી ઉનાળામાં તો જડે નહીં હેલો ગુડ ઇવનિંગ રાધે રાધે આપણે આઈડિયા આવી ગઈ છે હવે લાગી છે ભૂખ ખાઈ લ્યો તો આપણે ખાઈ લઈએ બટેટાનું શાક છે ટમેટું મિક્સ વટાણું હાલશે ને એટલે હવે એટલી રહી છે એટલી આપણે ઓલી કરી નાખી છે પાંચ છે ને તોડીને રાખી દઈએ ને સુકાઈ જાય ને તો પછી છે ને ચોમાસામાં ને ઉનાળામાં આપણે ગરમા ગરમ ભજીયા જઈ ખાવા હોય ને તો ઉનાળામાં તો હાવ ન મળે મળે બા એટલે આ છે ને આપણે એટલો આગવો કરી નાખીને તો જો કોઈ થેપલું ભજીયા જે કોઈ આની વાનગી બનતી હોય એમાં આપણે ઘણી ઉપયોગમાં આવી જાય એટલે જુઓ મેન બાઈ આ મિશન ખોલ્યું છે મેથીની ભાજી મેથીની ભાજી થાય ફૂકાઈ ગઈ જરાક પાણી નાખી દઈ ને એટલે અસલ થઈ જાય ભાજી કરવી હા